ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવારમાં આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ને આજે તો ભાઈ સ્વેટર પહેર્યું છે ઝાઝા ટાઈમ પછી, જો કે વરસ પછી આ સ્વેટર મેં પહેર્યું જ નથી, લીધું એમને નવું પડ્યું તો એકાદ વાર પહેર્યું છે। જો આજે આપણે જઈએ છીએ અને રિક્ષામાં ઠંડી લાગે ને એટલે આપણે મસ્ત પહેરી લીધું છે અને હવે જો સીધું નીકળવાનું જ છે। મમ્મીએ સ્વેટર પહેરી લીધું છે, મમ્મી તો કોઈ દી સ્વેટર પહેરે જ નહીં। ઠંડી બહાર જાય તો પહેરવું જ પડે ને, પણ નકર ઠરી જાય, કાનમાં ને એમ પવન ન જાય ને શરદી થઈ જાય। મને જો ઓલરેડી ગળું ભરવા માંડ્યું છે, હવે શરદી ન થાય સારું। મને મળતી ને એટલે ન થાય એવું છે ભાઈ કે જેકેટ પહેરી લીધું છે। ઠંડી હે ભાઈ બહુ। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભાઈ। તો જાય છે હવે હારાના ઘરે બોર ખાવા માટે। હાલો બધે બોર ખાવા। સારું હાલો નીકળીએ તો પેલા રસ્તામાં મળીએ। હવે ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છે અને ઘરે આવીને સીધા ઘરે અંદર નથી ગયા, જો અહીંયા ફૂલ ભારી ગયા ને એટલે જો સીધા ફૂલ જોવા ઊભા રહી ગયા છીએ, કેમ કે આપણે આવા ફૂલ થતા નથી ને આપણે નાસ્તો કરી લીધો છે। જો મેંદેડે મસ્ત મજાના ગાંઠિયા ખાઈ નાખ્યા છે। મમ્મી તો જો બી તોડું કેમ છે બાકી? મસ્તી પણ આ બહુ કલર એમ મસ્ત હે બાકી જોરદાર જો ફૂલ આવ્યા છે ભાઈ, મસ્ત મજાના। અને આ મમ્મી કે આ મુકાય આ જો આપણે વાવ્યું હતું ને આવડું આ ફૂલ જો આ શું પછી મમ્મીએ ઉપાડ નાખ્યું, બહુ સારું સુકાઈ ગયું ને તો આ બહુ મસ્ત ફૂલ છે। જો કેમ લાગી ઠંડી? બાકી બહુ ઠંડી હે ભાઈ આજે તો। વાં જો બધું રીંગણી ને એવું બાએ કાઢી નાખ્યું। રિક્ષામાં હતા તો ઠીંગાઈ ગયા, ટુ વ્હીલર લઈને આવ્યો હોય તો શું હાલ થાય? બહુ આવે, તડકો આવે ને એવો સારો લાગે છે। અને અહીંયા જો મસ્ત મજાના ગુલાબ છે, જો કર્યું જો કેટલી આવી છે। અને અહીંયા જો ગુલાબી મસ્ત થઈ ગયું છે। અહીંયા જમીનમાં હોય ને એટલો ફરક પડે, આમ જો કર્યું કેટલી આવે, જો આટલી એકાયરે કર્યું આવી છે, બાકી છે ને જોરદાર બે જાતના છે। જો અહીંયા ગુલાબી છે મસ્ત મજાનું અને અહીંયા છે અળવી। આમ જોવો તો કર્યું આવી, આમ જો આ જો લુરખા આવી ગયા એક ધારા। આની પપ્પાએ કલમ કરીને રાખ્યું છે વાડીએ, બે લઈ આવવાની છે ગુલાબની। પપ્પાએ કીધું મેં કલમ છે ને વાડીએ લઈ જાજો એમ। હા ઈ જો ને વ્હાઈટ કલરનું દેખાય તો લ્યો, આઈ છે આઈ તોડી લ્યો। હા મમ્મી હે ને બી ભેગા કરે હે કે તું લઈ આવતી નથી એટલે, આ કઈક નવીન જાતનું છે। આ શું છે વળી? જો હા ખબર નથી ઈ શું છે, ઈ છે કઈક અલગ। આ જો બધું ખુલ્લું ખુલ્લું કરી નાખ્યું, અલગ જ લાગે છે। ઓલો ખાડો બૂર દીધો જો, કાવ્યા એકવાર પડી ગઈ હતી ને પાણીનો ખાડો હતો મોટો, તો જોઈ બુરાઈ ગયો છે। ઠંડી ઉડતી નથી, તાપનું કરવું પડશે વાડીએ જઈને, એવું લાગે। વાડીએ જઈને કરાય। મહેશે ખાટલો ઢાળ દીધો, ગોદડું પાછળ દીધું ઉપર, કોઈ ઓસરીમાં ચડ્યા જ નથી। જો બધા મસ્ત ફૂલ જોવા ઊભા રહી ગયા છે। હવે જો મમ્મી ઉપર ગયા છે અને મમ્મી ચા મૂકે છે, ચા પીને સીધા વાડીએ જાય, પેલા બોર ખાઈ નાખીએ આપણે। ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા છે, મસ્ત મજાના ફૂલ લઈને મમ્મીઓ મંદિરમાં ચડાવી દીધા છે। જો અહીંથી લઈને ફૂલ આવ્યા છે જોરદાર, બાકી તડકો આવે તેવો સારો લાગે છે।
દેખો તડકો એવો સારો લાગે છે આવડે આ છે ને આ કોથરે કાઢ લેવી તમારા હાટુ જાય થયા આ ને આ કલમો ઓલી વખત જ પપ્પા કહેતા હતા લઈ જાવ એમ કાવ્યાને કઈ તાર વાડી આવી ગયા અમે હે હા બેન હું તો આવી પાલક કા જામફળ નથી બીટ છે ઠંડીમાં વાળીની મજા અલગ છે ભાઈ. આ જો ઘઉં છે ભાઈ મસ્ત મજાની ડુંડીઓ આવી ગઈ છે દૂધી છે એ તો પાલકમાં જો બોલ આવી ગયા બી આવી ગયા આપણે જો મસ્ત મજાના રીંગણા ભાઈ આવી ગયા છે જો આની પેલા આવ્યા ને ત્યારે રીંગણા થાતા જ નહોતા જો કેટલા મસ્ત રીંગણા છે જો અને કેટલા બધા આવ્યા છે એકદમ મસ્ત વાવ પપ્પા કે કાંઈ ભાવ નથી હો રીંગણાનો એમ કહે છે જો કેવડા કેવડા છોડો છે બાકી એમ આવ્યા છે જો રીંગણા મમ્મીને એકને ભાવે રીંગણા હું ભાવિક તો ખાય નહીં આયા જો ભાઈ મસ્ત મજાના મૂળા છે થઈ ગયા છે નહીં હોતન જો ઉપાડવાનું ચાલુ કરી દીધું હોતન અમે કઈ નથી ભાજ્યા હે પેલી કઈક લઈ આવી નહીં જો આ જો હા અલગ જાતની તુવેર છે ભાઈ ગજબની અને આ છે આપણી અસલી પાકી ગઈ નહીં પાકી ગઈ જોકો પાકી ગઈ જો ભાઈ અને આ તો જો કેટલી આવી એક એકમાં આના કરતા ડબલ તો આવી દાણા નથી નીકળતા જો એવી ઠીંગરાઈ ગયા છે હાથ જો કંઈક આવી છે મસ્ત મજાની તુવેર મસ્ત છે આ જો નમી ગઈ છે આ બધા વજનને લીધે જો આ અલગ જ ખાલી એક જ ક્યારો છે અને આ બધી પાકી ગઈ છે આ બધા એવા જ છે હા આર્યા બોર ખાવા માટે આવી ગયા છીએ મમ્મી જો એક એક બોર ખાવાય માંડ્યા કામ કેવા હે મસ્તીના ખાટા મીઠા તાજા બધા હજી પાક્યા નથી જો અડધા કાચા અને અડધા પાકા અલગ અલગ બોડીમાં જો અંડલી તો કેવું અંડલી કેવી બોડી પકડે ખબર ફૂલ પાકેલા હોય ને નકરે એવા મોટા મોટા ડબ્બા જેવા હોય ને એમાં બોર પકડે વાહ ભાઈ વાહ જોઈ લ્યો હા ફૂટા છે મોટા ગણાય એટલા બધા નથી આ વખતે ફાલાયો મોડું થાય છે ઘરે જવાનું હા એટલે ઘરે તો બાકી છે હજી. આવું થાય હું તો નથી તોડતો બે ત્રણ તો માન તોડ્યા કાંટા ખાટા લાગે એટલા બોર હે બહુ એટલા બધા નથી અંદર અંદર બહુ જવું પડે આમ જો અંદર જવું પડે તો બોર મળે બોયડીમાંથી એક બોર ચાખી લેવાનું હા. પછી ખાવાનું એટલે એવું કરે પેલા એક બોર ખાય ને પછી ચાખે પછી કે મીઠા હોય તો જ લઈ આવે ભાવે તો ખાવાનું નકર બીજું બોયડી બધા કાચા હે હજી કોક પાક્યા હે કોક નથી પાક્યા બધા પાકેલા ખાવાય ને તો બહુ અંદર જવું પડે એટલે અંદર નથી જતા થોડાક મુઠ્ઠી એક મળી જાય તો ખાઈ લઈ અને પછી મોડું થાય છે ઘરે બધા રસોઈ કરવાની બાકી કે થોડાક બોર ખાઈ લે હાલો મમ્મી જોવા તોડે અંડલી તોડે બોર મને એટલે જ ન તોડવા ગમે મને કાંટો લાગ્યો હોય એક તો હાથમાં મને ઓલરેડી થોડોક ચેકો કંઈક લાગી ગયું હતું ને ખબર નથી એટલે બી વધુ લાગે એવું ખોટું એ ચેકા ઉપર ખોટો કાંટો લાગી જાય ને જમાય તો હુંવારા નીકળે આવું બધું એ જો ભાઈ પવન બહુ હે જેવો આપણે હાથ બોડીમાં નાખ પણ પવન હે ને બહુ જે હાથમાં બોડીમાં નાખીએ ને બોર લેવા જાય ને પવન આવે તો સીધો લાગી જાય હવા બધી હલ આખી ડાળખી હલે એટલે કાંટા લાગવાની વધુ બીક લાગે કેટલા બોર તોડ્યા મમ્મી દેખાડ વાહ મમ્મી તો મુઠ્ઠી એક તોડ્યા ગાતો તોડીને ખા કેવું ખાય હાલો હાલો બધા બોર ખાવા ભાઈ ચોરી મસ્તીની છે કૂણી કૂણી જો લાંબી ચોરી ફાલ હારો આવ્યો ને હા આમાં બધાયમાં રીંગણી હતી કાઢી નાખી
જો મમ્મી સોરી ઉતારે છે વેચવા હાટું. જો એના હાથમાં છે એ કેટલી બધી જો. હે એ રાયનો વિડીયો ઉતારે છે. રાય મસ્તીની છે ને. હવે નહીં તોડવાની. હા કે આ કુણી થાય હજી ભરાય થોડીક ભરાયેલ જેવી હોય એવી. બે ક્યારા જ છે ને ઉતારવાના એટલા જ. આ ઉતારી લીધું. વાર લાગે જ ને આમાં જો ને પણ કેટલી બધી છે. ઝીણું ઝીણું બધું. એક લૂમ છે કે બે લૂમ છે? પવન તો જો અહીંથી મોબાઈલ ઉડી જાય હાથમાંથી. વાહ ભાઈ વાહ. ઓડી રીંગણીમાં કેવું રીંગ આવ્યું જોવાનું છે એક વાર એવું હતું ક્યાં તું કેવું લાગે પપ્પા એટલે બાંધી દીધું કોઈ તોડે નહીં. એમાં કેવું કપડા મારી દીધા એ તો કહું. હા ઓહો જો હોય તો રીંગણા કેવડા એમાં તો કહું જ્ઞાન વાય એમ જ છે જો અહીંયા બધે. અહીંયા એક છે જો ચણા પડ્યા ને અનલી તોડે છે અત્યારે રીંગણા. અને એને બહુ ગમે કા શાકભાજી મોટી રીંગણી થઈ ગઈ જો તો કેવડી મોટી. પપ્પા એ કેટલા તોડ્યા જો પપ્પા આમ કરો તો આમ આટલા કેવા હતા તોડવા. ઓહો બસ બસ લાય વાવણી લાય. બસ હવે નો તોડતા. કેટલા બધા જો ભાઈ રીંગણામાં જોરદાર રીંગણા એવા છે કઈ ઘટે નહીં એવા. એડિયા એડિયા રીંગણા છે ને કા મમ્મીના શાક બહુ ભાવે. મમ્મીના શાક એકદમ મીઠું થાય રીંગણા. માર્કેટમાં ઓછા જોવા મળે હવે રીંગણા બહુ. જો કેવું ક્યાં પપ્પા તોડી દે છે આપણે કઈ જોઈ લો એટલી મોટી રીંગણી થઈ ગઈ છે. બહુ છે પણ બહુ મોડા છે આ રીંગણા જો. જીંજરાભાઈ એક નંબર થઈ ગયો જોઈ લો. આની પેલા વચ્ચે તુવેરમાં કાંઈ એટલે કાંઈ નહોતું. કેટલા એક એક દાણા બધી સિંગું આવી ગઈ ફૂલ. કેવા સરસ આવી ગયા જોઈ લો. તો જો 1 વાગી ગયો છે અને મસ્ત મજાના જમવા માટે બેસી ગયા છીએ આપણે અહીંયા. એટલે જે મમ્મીની બેઠા છે આપણે બેસી જવાનું છે. તો જો મસ્ત મજાના અહીંયા ગોટા બને છે, શાક રોટલી. મમ્મીએ શાક તો જો લીધું મમ્મી એટલું જ. ભજીયાની આપણે ચટણી બનાવી છે. હે મસ્ત બન્યા છે ને. જો ભજીયાની ચટણી બનાવી છે એકદમ મસ્ત મજાની. ઓલી ચટણી નો મજા આવે, આ બહુ મજા આવે ભજીયાની ચટણી. મરચાના કુડકુડિયા. ને જો મારી મમ્મીએ ઘઉંના પાપડ બનાવ્યા છે ને તો જો એ શેકા છે. આપણે ઘઉંના પાપડ ને મમરી તૈરી છે. જો હવે બધા જમવા માટે બેસી જાય ને મમ્મી જો મસ્ત ભજીયા બનાવે છે ગરમા ગરમ. મમ્મી ભજીયા ખાવ, શાક રોટલી પછી ખાજો ગરમ ગરમ. હા ને અહીંયા જો ભાવિક ને એ જમવા બેસી ગયા છે. અને આ જો આપણે લઈ જવાનું છે ઘરે શાકભાજી. આખું પોટલું વાર લીધું છે. થેલીમાં હમાય એમ છે નહીં ને એટલે જો ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ આપણે ક્યારના. અને આરામ કરીને હવે જો અહીંયા શાકભાજીનો પોટલો ખુલી ગયો છે આપણો. કેમ કે આ બધું મિક્સ મસાલો એક જ માં થેલીમાં હમાય નહીં ને આવી બધી આ વસ્તુ એટલે એકમાં જ બધું મિક્સ બધું નાખી દીધું છે. હવે એક એક વસ્તુ નોખી પાડવાની છે જો આમાંથી. મમ્મી બધું કાઢે છે ને આપણે મોટર ચાલુ કરીને પાણી ભર્યું. સવારે કંઈ ભર્યું તું નહીં ના. તુવેર તો જો આપણે એક એક બીટતા વાર લાગે ને તો આખે આખી ડાયરખ્યું તોડી નાખી હતી. હવે અત્યારે ઘરે શાંતિથી એક એક આપણે ઓલી કરશું જો. હા આ રીતે આપણે હે ને આખી ડાયરું. મારા પપ્પા કે આમ તોડી લ્યો એ કે એટલે આમ તોડી લીધી જો આપણે. તો હવે આમાંથી ને આપણે એક એક ઓલી કરી લેવું. અને અહીંયા જો આપણું પાર્સલ આવી ગયું છે મસ્ત મજાનું. ઠંડી વરી ગઈ હો. સારું આપણે વહેલા થોડાક આવી ગયા ઘરે. મસ્ત એંગલ આવ્યા છે જો. સ્ટીલના એંગલ મંગાવ્યા છે આપણી દુકાન માટે. જેટલા મંગાવો ને એટલા ઘટતા જ હોય એટલે એક આરે 12 મંગાવી લીધા છે જો મસ્ત મજાના.
તો જો 8:15 વાગી ગયા છે અને ફાઇનલી રાતનું જમવા માટે બેસી ગયા છીએ. તો જો રાતના જમવામાં મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક છે, કાચરી તૈરી છે ને જો લીલી ડુંગળી વાડીએથી આવીને ઈ છે. આપણે હવે પાન તો જો પાન કાપી નાખાય ને તો આપણે નહીં ખાઈએ, મીઠા લાગે, મજા આવે. એવું છે. રોટલી છે ગરમા ગરમ જો, અને અહીંયા કેક આવ્યું છે ભાઈ, આંટીની છોકરીનો બર્થડે છે ને તો મસ્ત મજાનું કેક આવ્યું છે. સ્ટ્રોબેરી નથી મમ્મી, ચોકલેટી છે ને. હા, ઠીક, ઉપર ખાલી સ્ટ્રોબેરીનો છે, ચોકલેટી કેક આવી ગયું છે. તો હાલો જમી નાખીએ પહેલા. શરદી થઈ ગઈ છે એટલે કેક તો ખવાહે નહીં, ચખાહે ખાલી. તો જો ફાઇનલી જમીને આપણે નવરા થઈ ગયા છીએ. અને જો ભાઈ આજે તો બહાર ગયા હતા ને એટલો પવન ને એટલી ઠંડી લાગી છે ને ફૂલ શરદી થઈ ગઈ છે. જો અત્યારે તો હાલત ખરાબ કરી નાખી, મોઢું આખું કેવું થઈ ગયું, આમ તાવ ન આવી ગયો એવું લાગે, ખાલી આખું ને બધું, એવી જોરદાર શરદી થઈ ગઈ છે. જો પવન ને ઠંડી જ આજે એટલી હતી, અત્યારે એટલી ઠંડી લાગે છે. જો તો ચાલો મસ્ત મજાના આજના વ્લોગને અહીંયા આપણે એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.